નમસ્કાર દર્શક મિત્રો, એબીજી ન્યૂઝમાં હું હેતલ જોશી આપનું હાર્દિક સ્વાગત કરું છું। સમાચારની શરૂઆત કરતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચાર। સંતરામના ભંડારા ગામે પુત્રએ માતાને પેટમાં પથ્થર મારી કરી હત્યા। ભુજના લેર ગામના વાડી વિસ્તારમાં ખેત મજૂરની 27 વર્ષીય પત્ની પર છરીની અણીએ સતત 2 દિવસ સુધી દુષ્કર્મ ગુજારનાર આરોપીને પોલીસે ઝડપી લીધો છે। ભચાઉ ગાંધીધામ હાઈવે પર સર્જાયો અકસ્માત, એક મહિલાનું થયું મોત। તો દર્શક મિત્રો, આ હતા આજના મુખ્ય સમાચાર। હવે સમય થયો છે એક નાનકડા વિરામનો। वर्ल्ड कप की जीत हो या T20 का जोश, न्यू ईयर पार्टी हो या बर्थडे बैश, गणपति का आगमन हो या नवरात्रों का शुभारंभ, दिवाली की रोशनी हो या होली के रंग, जिंदगी की हर खुशियों में स्वाद का संग पेश है आईओ प्लस नमक, जिंदगी का स्वाद बढ़ाए। जाहिर आमंत्रण सामाचारी मध्य श्रीमद भागवत सप्ताह ज्ञान यज्ञ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। તો સર્વ ધર્મ પ્રેમી ભાઈઓ બહેનોને શ્રીમદ ભાગવત સપ્તાહનો જ્ઞાન યજ્ઞનું રસપાન કરવા માટે જાહેર આમંત્રણ છે। કથા પ્રારંભ તારીખ 16/3/2017 ગુરુવાર। કથા સમય સવારે 9 થી 12, સાંજે 3 થી 6। કથાના વક્તા પરમ પૂજ્ય શાસ્ત્રીજી શ્રી દીપકભાઈ મણિશંકર રાજગુર। निमंत्रक श्री किशनभाई राजगुर। कथा स्थल श्री हठुला हनुमानजी नु मंदिर, जंगी रोड, मोरीवास, सामखियारी। पोथी यात्रा तारीख 16/3/2017 सवारे 8 कलाके। दीप प्रागट्य तारीख 16/3/2017 सवारे 10 कलाके। राम जन्मोत्सव तारीख 19/3/2017 बपोरे 12 कलाके। कृष्ण जन्मोत्सव तारीख 19/3/2017 सांजे 5:30 कलाके। रुक्मिणी विवाह तारीख 31/3/2017 सांजे 5:30 कलाके। परीक्षित मोक्ष तारीख 22/3/2017 बपोरे 12 कलाके। नारायण यज्ञ तारीख 23/3/2017 सवारे शुभ कलाके। વિરામ બાદ એબીજી ન્યૂઝમાં ફરીથી આપનું સ્વાગત છે। તો હવે સમાચારો જોઈએ વિગતવાર। સંતરામના ભંડારા ગામે પુત્રએ માતાને પેટમાં પથ્થર મારી કરી હત્યા। મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના ભંડારા ગામે રહેતા નાનાસિંહભાઈ ચતુરભાઈ ઢીંઢોરે સંતરામપુર પોલીસ મથકે ફરિયાદ આપતા જણાવ્યું હતું કે નાનસિંહભાઈના તુવેરના ખેતરમાં રમણભાઈ ચતુરભાઈ ઢીંઢોરની ગાય ભેલાણ કરતી હોય અને નાનસિંહભાઈ તે ગાયને હાંકવા જતા રમણભાઈએ ગાળો બોલી પથ્થરમારો કરતા ગલાફીબેનને પેટના ભાગે તેમજ છાતીના ભાગે પથ્થર વાગતા તેને ગંભીર ઈજા થતા ગલાફીબેનનું મોત થયું હોવાની જાણ સંતરામપુર પોલીસ મથકે કરતા સંતરામપુર પોલીસે રમણભાઈ ચતુરભાઈ ઢીંઢોર સામે હત્યાનો ગુનો નોંધી રમણભાઈ ઢીંઢોરને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યો છે। અહેવાલ ઇકબાલ શેખ સાથે એબીજી ન્યૂઝ શહેર। ભુજના લેર ગામના વાડી વિસ્તારમાં ખેત મજૂરની 27 વર્ષીય પત્ની પર છરીની અણીએ સતત 2 દિવસ સુધી દુષ્કર્મ ગુજારનાર આરોપીને પોલીસે ઝડપી લીધો છે। ભુજ તાલુકાના લેર ગામના વાડી વિસ્તારમાં વસવાટ કરતા મહિલા મૂળ પંચમહાલના સંતરામપુરા તાલુકાના આંબા ગામના વતની છે। તેઓના પતિ લેર ગામમાં વાડી વિસ્તારમાં ખેત મજૂરી કરે છે અને તે 4 પુત્ર સાથે વાડી વિસ્તારમાં જ રહે છે। આરોપી એવા મહેશ ઉમા પણ પંચમહાલમાં છે અને તે લેર ગામના વાડી વિસ્તારમાં ખેત મજૂરી કરે છે। ગત તારીખ 9મી અને 10મી માર્ચના રાત્રિના સમયે મહેશે પીડિતાને છરી બતાવી તેના પતિ પુત્રની હત્યા કરવાની ધમકી આપી તેમજ 4 વર્ષના માસૂમ પુત્રનું અપહરણ કરી પીડિતાને પોતાની સાથે ચાલવા મજબૂર કરી હતી। બાદમાં તેણે 11મી માર્ચની મધરાત્રિ સુધી પીડિતાને ગોંધી રાખી તેના પર વારંવાર બળાત્કાર ગુજાર્યો હતો। બનાવ અંગે ગઈકાલે સાંજે પીડિતાએ પદ્ધર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસ તુરંત હરકતમાં આવી હતી। પોલીસે આરોપીને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે। અહેવાલ ગોવિંદ મહેશ્વરી સાથે એબીજી ન્યૂઝ લહેરગામ।
ભચાઉ ગાંધીધામ હાઈવે પર સર્જાયો અકસ્માત, એક મહિલાનું થયું મોત. રાત્રિએ ભચાઉ ગાંધીધામ હાઈવે પર બોલેરો ગાડી GJ12CG 3213 નંબરની ગાડીએ આગળ જઈ રહેલ છકડા નંબર GJ12BT 1252 નંબરને ટક્કર મારતા છકડામાં સવાર મહિલા હર્ષિતાબેન ગોવિંદભાઈનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે 3 નાના બાળકો તેમજ છકડા ચાલકને ઈજાઓ થઈ હતી. આ ઘટનાની છકડા ચાલક ગોવિંદભાઈના પરિવારનો માળો વિખાઈ ગયો છે. સમગ્ર ઘટનાની પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. અહેવાલ દિનેશ કાંટીજા સાથે ABG ન્યૂઝ ભચાઉ. નખત્રાણા તાલુકાના રવાપર ગામની યુવતીને ગામના જ યુવક દ્વારા હેરાન પરેશાન કરતા યુવતીએ કરી આત્મહત્યા, આરોપી યુવક જેલના હવાલે. મળતી માહિતી મુજબ ગત તારીખ 24/2/2017ના મહેશ્વરી દલિત સમાજની યુવતીએ આત્મહત્યા કરી લીધી હતી, જેમાં મૃતક યુવતીના પિતાએ રાવાપર ગામના દિનેશ ગોવિંદ સિજ્જુ વિરુદ્ધ મૃતક હંસાબેન દેવજીભાઈ મહેશ્વરીને ત્રાસ આપેલ, જેના લીધે 17 વર્ષીય યુવતીએ આત્મહત્યા કરી લીધી હતી. નખત્રાણા પોલીસ દ્વારા યુવકની ધરપકડ કરી અને પાલારા જેલના હવાલે કરાયો હતો. અહેવાલ જયંત વાઘેલા સાથે ABG ન્યૂઝ નખત્રાણા. એક સમયના પાયલોટ અને પ્રસિદ્ધ ચિત્રકાર લીંબડી રાજવી પરિવારના રાજકુમારનું લાંબી બીમારી બાદ મૃત્યુ. લીંબડી સ્ટેટ રાજ પરિવારના યુવરાજ ભરતસિંહ પ્રતાપસિંહ ઝાલા, જેઓનો જન્મ 24/2/1930માં થયો હતો, જેઓ તેમની યુવાનીના એક સમયમાં કુશળ પાયલોટ અને પ્રસિદ્ધ ચિત્રકાર તેમજ નિશાનબાજીમાં પરંગત હતા. તેમજ ભરતસિંહ દાદા રાજ્યના શ્રેષ્ઠ ચિત્રકાર પૈકી એક ચિત્રકાર તરીકે નામના મેળવી હતી. તેમના તૈલચિત્રને નિહાળવા તેમના રાજમહેલ પર વિદેશી પર્યટકો મુલાકાતે આવતા હતા. તેમજ 1950ની સાલ દરમિયાન લીંબડીની પ્રજાના સુખાકાર હિત માટે લીંબડી નગરપાલિકાના પ્રમુખ પદ પણ સંભાળેલ હતું. યુવરાજ ભરતસિંહને ભરતદાદાના હુલામણા નામથી ઓળખાતા હતા. લીંબડી સ્ટેટ રાજ પરિવારના યુવરાજ ભરતસિંહ પ્રતાપસિંહ ઝાલાનું 87 વર્ષની ચેફ વયે લાંબી માંદગી બાદ લીંબડી કોલેજ સામે આવેલા તેમના રાજમહેલમાં અંતિમ શ્વાસ લીધા હતા. તેમના નિધનના સમાચાર કબીર આશ્રમના મહંત ચરણદાસ બાપુને મળતા તુરંત જ મહેલ ઉપર શ્રદ્ધાંજલિ આપવા દોડી આવેલ હતા અને તેઓ ભરતસિંહ દાદાએ બનાવેલ છેલ્લા ચિત્રને તેઓ નિહાળેલ. તેમજ ભરતસિંહ દાદાના નિધનથી રાજપરિવાર અને લીંબડીની રૈયતમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. હોળીના દિવસે રવિવારે સવારે કોલેજ સવારે રાજમહેલ ખાતેથી તેમની અંતિમ યાત્રા નીકળતા મોટી સંખ્યામાં નગરજનો, રાજકીય આગેવાનો અને આજુબાજુના રાજપરિવાર, ચુડા ઠાકોર સાહેબ પરિવારજનો લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અહેવાલ દીપકસિંહ વાઘેલા સાથે ABG ન્યૂઝ લીંબડી. કોટડા સાંગાણીમાં કામધેનુ ગૌશાળા ટ્રસ્ટ દ્વારા ફૂલનાથ મહાદેવના મંદિરે સાનિધ્યમાં રહેલ શિવકથામાં હાર્દિક પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કોટડા સાંગાણીમાં કામધેનુ ગૌશાળા ટ્રસ્ટ દ્વારા ફૂલનાથ મહાદેવ મંદિરના સાનિધ્યમાં શિવકથાનું આયોજન કરવામાં આવ્યું છે, જેનો લાભ હજારો ભાવિકો લઈ રહ્યા છે. ત્યારે આ શિવકથામાં પાટીદાર અનામત આંદોલનના પ્રમાણતા હાર્દિક પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને કામધેનુ ગૌશાળાના ટ્રસ્ટીઓ અશોક ઠુમર, સુરેશ લુણાગરિયા સહિતનાઓએ હાર્દિક પટેલનું સન્માન કર્યું હતું અને મોમેન્ટો આપી આ પ્રસંગને યાદગાર બનાવ્યો હતો તથા સમાજમાં રહેલ દૂષણો દૂર કરવા અને લગ્ન પ્રસંગે થતા લાખો રૂપિયાના ખર્ચાઓમાં ઘટાડો કરવા સહિતના મુદ્દે અભિપ્રાયો હાર્દિક પટેલે રજૂ કર્યા હતા. આ તકે ભાજપના ધારાસભ્ય ભાનુબેન બાબરિયા સહિતના અનેક રાજકીય આગેવાનોએ પણ હાજરી આપી હતી. અહેવાલ ભાવિક બોરૈયા સાથે કલ્પેશ યાદવ, ABG ન્યૂઝ કોટડા સાંગાણી. ગૌ માતાના લાભાર્થે એ ઘણા બધા લોકો આવ્યા હતા. જે આજે સમાજની અંદર જે કુરિવાજો છે એ કુરિવાજો દૂર કરવા માટેનું પણ અહીંયા આયોજન પેટે લોકોએ પત્રિકાનું પણ વિતરણ કર્યું છે. અસંખ્ય આજુબાજુના મહેમાનો સહિતના લોકો આવ્યા હતા. આવનારા દિવસોની અંદર આપણા દેશની અંદર પશ્ચિમીકરણની મુક્તિ માટેનું, સનાતન ધર્મ માટેનું એક વ્યવસ્થાના ભાગરૂપે લોકોએ જાગૃત થવું પડશે. એના આયોજન રૂપે હતા ત્યાં હાજરી આપી છે.
તો દર્શક મિત્રો, હવે સમય થયો છે એક નાનકડા વિરામનો। वर्ल्ड कप की जीत हो या T20 का जोश, न्यू ईयर पार्टी हो या बर्थडे बैश, गणपति का आगमन हो या नवरात्रों का शुभारंभ, दिवाली की रोशनी हो या होली के रंग, जिंदगी की हर खुशियों में स्वाद का संग। पेश है आईओ प्लस नमक, जिंदगी का स्वाद बढ़ाए। જાહેર આમંત્રણ સામાચારી મધ્યે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। તો સર્વ ધર્મ પ્રેમી ભાઈઓ બહેનોને શ્રીમદ ભાગવત સપ્તાહના જ્ઞાન યજ્ઞનું રસપાન કરવા માટે જાહેર આમંત્રણ છે। કથા પ્રારંભ તારીખ 16/3/2017 ગુરુવાર। કથા સમય સવારે 9 થી 12, સાંજે 3 થી 6। કથાના વક્તા પરમ પૂજ્ય શાસ્ત્રીજી શ્રી દીપકભાઈ મણિશંકર રાજગુર। નિમંત્રક શ્રી કિશનભાઈ રાજગુર। કથા સ્થળ શ્રી હઠુલા હનુમાનજીનું મંદિર, જંગી રોડ, મોરીવાસ, સામખિયારી। પોથી યાત્રા તારીખ 16/3/2017 સવારે 8 કલાકે। દીપ પ્રાગટ્ય તારીખ 16/3/2017 સવારે 10 કલાકે। રામ જન્મોત્સવ તારીખ 19/3/2017 બપોરે 12 કલાકે। કૃષ્ણ જન્મોત્સવ તારીખ 19/3/2017 સાંજે 5:30 કલાકે। રૂક્ષ્મણી વિવાહ તારીખ 31/3/2017 સાંજે 5:30 કલાકે। પરીક્ષિત મોક્ષ તારીખ 22/3/2017 બપોરે 12 કલાકે। નારાયણ યજ્ઞ તારીખ 23/3/2017 સવારે શુભ કલાકે। તો દર્શક મિત્રો, વિરામ બાદ એબીજી ન્યૂઝમાં ફરીથી આપનું સ્વાગત। સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના મજરા ખાતે છેલ્લા 500 વર્ષથી પ્રાચીન પરંપરા મુજબ ઘરે ઘરે જઈ લાકડા છાણા ઉઘરાવી હોળીની રાત્રે 2 અલગ અલગ હોળી પ્રગટાવવામાં આવે છે અને વર્ષોથી ચાલી આવતી પરંપરા યંત્ર યુગમાં આજે પણ યથાવત છે। પ્રાંતિજના મજરા ગામમાં ભૈરવનાથ મંદિરના ચોકમાં 2 હોળી પ્રગટાવવામાં આવે છે, જેમાં એક હોળીમાં લાકડા મૂકવામાં આવે છે અને બીજી હોળીમાં છાણા મૂકવામાં આવે છે અને લાકડાના અંગારા પડ્યા હોય તેના પરથી બાળકોથી માંડીને યુવાનો વૃદ્ધો સળગતા અંગારા પરથી ખુલ્લા પગે ચાલે છે, છતાં હજુ સુધી કોઈ પણ દાઝ્યું હોય તેવો કોઈ બનાવ બન્યો નથી। ત્યારે દાદા ભૈરવનાથના દર્શન તથા મજરાની હોલિકા દહન જોવા માટે શ્રદ્ધાળુઓ પ્રાંતિજ તથા તાલુકાના સહિત મહેસાણા, અમદાવાદ, મોડાસા, ગાંધીનગર વગેરે જિલ્લાઓમાંથી આવે છે અને પોતાની રાખેલ માનતાઓ બધા પૂર્ણ કરે છે। ત્યારે અંગારામાં ચાલવાની પરંપરા પ્રચલિત થઈ છે અને તે ગામજનોએ ભૈરવનાથની કૃપા માને છે અને હોળીના દિવસે જો કોઈ કુટુંબમાં પુત્ર હોય જેમ નિમિત્તે બાળકને પહેલી હોળીના દર્શન કરાવે છે અને નવા પરણેલા દંપતી હોળીના દર્શન કરી પ્રદક્ષિણા કરે છે। ત્યારે ખેડૂતો અગ્નિની જ્યોતિમાં પૂળા લઈને પ્રગટાવીને તેને ઘાસ પોતાના ઘરે પશુઓને ખવડાવે છે। ત્યારે મજરા ખાતે દૂર દૂરથી લોકો આવીને દાદા ભૈરવનાથના દર્શન કરી હોળીના દર્શન કરી ધાણી, ખજૂર, શ્રીફળ ચડાવીને પૂજાકાંત કરી ધન્યતા અનુભવે છે। અહેવાલ સંજય રાવલ સાથે એબીજી ન્યૂઝ પ્રાંતિજ। ઇતિહાસમાં એવું કહેવાય છે કે પહેલા એક સાધુ આવેલા અને સાધુને એક મોટા ટોપલા નીચે 2 કુકલિયા રાખેલા અને ઉપર અગ્નિ સજાયેલો, કુકલિયાને કહેલું નહીં ત્યારે શ્રદ્ધાથી લોકો આજે અગ્નિમાં ચાલે છે। ધૂળેટીના પાવન દિવસે દ્વારકાવાસીઓ તેમજ યાત્રિકે કાળિયા ઠાકર સાથે રંગે ચંગે ધૂળેટી ફૂલડોર ઉત્સવની ઉજવણી કરાઈ। દ્વારકામાં દરેક ઉત્સવ એક અલગ જ ધાર્મિક ભાવના સાથે ઉજવાતો હોય છે। હોળી ધૂળેટીના પાવન દિને ફૂલડોર ઉત્સવની ઉજવણી હજારો ભાવિકોએ રંગે ચંગે ગુલાબી ગુલાલની છોડો સાથે તેમજ જય રણછોડના નાદ સાથે કરી હતી। દિન પ્રતિદિન દ્વારકાનું મહત્વ વધતું હોય અને લાખો ભાવિકો પગપાળા યાત્રા કરી દ્વારકા આવેલ હોય તેમને ભગવાનની સાથે ફૂલડોર ઉત્સવ મનાવી જાણે કે કાન્હા સાથે રંગે રમ્યા હોય અને અનેરો આનંદ ઉત્સાહ ચોમેર જોવા મળ્યો હતો। ધૂળેટીના પાવન દિને ભગવાન શ્રી દ્વારકાધીશના જગત મંદિરમાં બપોરે 2 થી 4 દરમિયાન
ફૂલડોલ ઉત્સવની ઉજવણી કરાઈ હતી। अहवाल धर्मेंद्र उपाय साथे एबीजी न्यूज द्वारा। यहाँ पे आज द्वारकाधीश का दर्शन करने और यहाँ पे होली का मजा लेने, यहाँ का अनुभव बहुत ही अच्छा रहा हमारा। वैसे नॉर्मली हम लोग फ्रेंड्स के साथ अपने कानपुर में ही होली खेलते हैं। इस बार हम लोग का मन था कि यहाँ पर आकर द्वारकाधीश के दर्शन करें और यहाँ पर होली खेलें और यहाँ पर होली का मजा लें। तो बहुत ही अच्छा अंदर अनुभव हुआ मुझे कि बहुत ही खूब रंगों से खेला गया, दर्शन बहुत अच्छे हुए भगवान जी के, बहुत ही अच्छा लगा। भगवान जी के साथ होली खेलने से बहुत ही अच्छा लगा मुझे, बहुत ही अच्छा अनुभव हुआ। માધવપુરમાં હોળી ધૂળેટીના પર્વની શાનદાર ઉજવણી કરવામાં આવી। નાના સૂના બનાવોને બાદ કરતા ધૂળેટી પૂર્વ શાંતિપૂર્વક રીતે સંપન્ન। પોરબંદર તાલુકાના માધવપુર ગામે સ્થાનિક ગ્રામજનો દ્વારા ભારે હરખભેર હોળી ધૂળેટીના પર્વની શાનદાર રીતે ઉજવણી કરવામાં આવી હતી। આ માધવપુર સહિતના આજુબાજુના ઘેડમાં ગામોમાં શાંતિપૂર્ણ રીતે ધૂળેટી પર્વ સંપન્ન થતા પોલીસ તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે। આ અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર પોરબંદર તાલુકાના માધવપુર સહિત આવેલા ઘેડના ગામોમાં અનોખી રીતે હોળી ધૂળેટીના પર્વની ઉજવણી કરવામાં આવે છે। એકલા માધવપુરમાં અલગ અલગ વિસ્તારમાં 13 જેટલા સ્થળોએ નાના મોટી જેટલી હોળિકાનું દહન કરવામાં આવે છે, જેમાં 4 જેટલી હોળિકા મુખરાનું સ્થાન ધરાવે છે। ઘેરિયાઓ દ્વારા ઘેરની રમત રમવામાં આવે છે અને ભાવિકો દ્વારા વર્ષ દરમિયાન પુત્ર પુત્રીઓના જન્મ થયા હોય તેવા બાળકોને હોલિકા દહન વખતે સળગતી હોળી ફરતે 4 આંટા ફેરવીને પુત્રની વાડ ચડાવવામાં આવે છે અને બાળકીઓના ઢોકળા ચડાવવામાં આવે છે અને હાજર સૌ કોઈને ધાણી દારિયા પતાસા ખજૂરની વહેણી કરવામાં આવે છે। ધૂળેટીના દિવસે દરેક વિસ્તારના ઘેરિયાઓ એકઠા થઈને તનતોડ ઘેર રમતા હોય છે અને ઢોલ શરણાઈના તાલે દાંડિયા રાસની રમઝટ બોલાવતા હોય છે। આમ હોળી ધૂળેટીના પર્વની ઉજવણી કરવામાં આવે છે। આ વર્ષે નાના સૂના ચમકલાઓને બાદ કરતા માધવપુર સહિતના ઘેડના ગામોમાં હોળી ધૂળેટીના પર્વની શાંતિપૂર્વક રીતે સંપન્ન થતા સ્થાનિક પોલીસ તંત્રએ રાહતનો દમ લીધો હતો। અહેવાલ શાંતિલાલ મેવાડા સાથે એબીજી ન્યૂઝ માધવપુર। માધવપુર ગામની અંદર હોળી દહનનો કાર્યક્રમ ધામધૂમપૂર્વક થાય છે। મુખ્ય હોળી 3 જગ્યાએ ઉજવાય છે: વાછરાદા હોળી, શીતળા માતાજીની હોળી અને ભવાની માતાજીની હોળી અને સેવા સમાજમાંથી હોળી। તો હોળીની અંદર ધામધૂમથી ઉજવાય છે અને બધા આજુબાજુના વિસ્તારના લોકો રાતના પોતાના બાળકોની વાડ લઈને આવે છે અને હોળીને આટા ફેરવે છે અને બીજા દિવસે ધૂળેટીના દિવસે અહીંયા દાંડિયા રાસ અને હોળીનો વર્ષો એમ વર્ષોથી ચાલ્યો આવે છે। શરૂઆતમાં છગન બોખાકારીને જે ભાઈ હતા તે વર્ષોથી ધામધૂમપૂર્વક હોળીની ઘેર લઈને જતા અને આ વખતે નવયુવાનીઓ ઘેર લઈને ગયા છે અને ધામધૂમપૂર્વક આ હોળીનું પૂજન। તો દર્શક મિત્રો, સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર। સંતરામના ભંડારા ગામે પુત્રએ માતાને પેટમાં પથ્થર મારી કરી હત્યા। ભુજના લેર ગામના વાડી વિસ્તારમાં ખેત મજૂરની 27 વર્ષીય પત્ની પર છરીની અણીએ સતત 2 દિવસ સુધી દુષ્કર્મ ગુજારનાર આરોપીને પોલીસે ઝડપી લીધો છે। ભચાઉ ગાંધીધામ હાઈવે પર સર્જાયો અકસ્માત, એક મહિલાનું થયું મોત।